કારણ કે અમે પણ 15 વર્ષથી જ્યારે હું આ સર્વિસના ભાગરૂપે કામ કરતો હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અંબુજા ફાઉન્ડેશનની અંદર, અમે પણ ઘણા પ્રોજેક્ટો કર્યા. અમારી સંસ્થાએ પણ ખૂબ આના ઉપર કામ કરે, ઘણા બધા ખેડૂતોને સર્ટિફિકેશન પણ કરાવ્યા, ઘણી બધી સંસ્થાઓ સાથે રહીને કર્યું. જે લોકો એવું પૂછે કે ભાવ નથી મળતા, મને એવું લાગે કે માણસના સ્વાસ્થ્યથી, માણસના પરિવારના, એના રહેલા સભ્યોના સ્વાસ્થ્યથી મોટું કોઈ દુનિયામાં હોઈ ન શકે. માણસ પાસે પૈસો હોય, જો સ્વાસ્થ્ય ન હોય તો એ કોઈ કામનું નથી. આવું તમે જોયું છે. બીજું કે આજે માર્કેટની અંદર 2300 રૂપિયા 2500 રૂપિયાનો તેલનો ડબ્બો મળે. આજે માર્કેટની અંદર 100 રૂપિયા 150 રૂપિયા કે 125 રૂપિયાની કોઈ દાળ મળતી હોય, કોઈ અન્ય વસ્તુઓ, જે એક્ઝામ્પલ આપણે ખાલી ખાવાની વસ્તુના એક્ઝામ્પલ લઈએ, ગોળ મળતો હોય તો 40-50 રૂપિયાનો કિલો. આજે ઘઉંના ભાવ 800 રૂપિયા 900 રૂપિયાનો ઓર્ગેનિક રીતે અથવા પ્રાકૃતિક ખેતીથી પકવેલા ઘઉં લોકો વેચે છે. આજે તેલનો ડબ્બો 4000-4500 રૂપિયાનો લોકો વેચે છે. આજે બાજરો 1000 રૂપિયાનો મણ લોકો વેચે છે. હું તમને એટલા માટે કહું છું કે જે માર્કેટના પ્રાઇસ અથવા એમએસપીના પ્રાઇસથી દોઢું કે ડબલ ભાવથી વેચી અને લોકો પૈસા કમાય. સરકારી માળખાની અંદર એના એફપીઓ બન્યા, ઘણા બધા પ્રાકૃતિક ખેતીની અંદર આખી એક યોજના બની, ઘણા સર્ટિફિકેશન થયા, અને લોકો જે કરે છે એના અનુભવ કહું છું. કોઈ એવું કહેતું હોય કે મારું નથી વેચાતું તો ક્યાંક ખામી છે, ક્યાંક તમારામાં ઘટે, ક્યાંક સિસ્ટમની અંદર તમે કદાચ ઊણા ઉતરો છો. હું એવું માનું છું કે જેટલું જે પકવે છે, ઝેર મુક્ત ખેતીથી પાકતી દરેક વસ્તુની ડિમાન્ડ છે. એમાં શાકભાજીથી લઈ ફળ પાકો તમે લઈ લો, કોઈ ધાન્ય પાકો લ્યો, કઠોળ લ્યો, કોઈ તેલીબિયા પાકો લો, દરેક પાકોની ડિમાન્ડ છે. દોઢા ડબલ ભાવથી વેચાય, લોકો હોંશે ખરીદે છે જેટલું પ્રમાણિકપણે. હા, એક સિદ્ધાંત હંમેશા હોય છે ખેતીની અંદર